ચાની તપેલી છે ને ધોતી નહીં અને ભૂકી આમાં આમાં રેવા દેજે. હમણાં રોંઢે છે ને ચા પીવા જોઈ છે ને તો આની આ ભૂકી વપરાઈ જશે. તાર કાકા તો છે ને આની આ ભૂકીમાં છે ને 3 વાર ચા પી લે. બોલ હાલે આ તાર મમ્મીને કે જે પેંડા આવ્યા છે તો આ પેંડામાં છે ને તમે બધા અડધું અડધું કરીને ખાઈ લેજો હોને કે જે માસી આપ્યા હો. હજી બે આપો. હવે નો હોય આમાં પછી તાર કાકાને ખાવાનું હોય. 6 મહિના અમારે આટલા પેંડામાં કાઢવાના હોય. બહુ નો ખવાય. આ બહુ શરદી થઈ જાય. નો ખવાય, બહુ નો ખવાય. ના 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 તાર મમ્મીએ મને 500 પેંડા આપ્યા હતા ને તો મેં કીધું લાય હું આપું. આ પાણીની આખી ડોલ ભરેલી છે ને એ ખાલી ના કરી નાખ તો થોડુંક અમથું પાણી રાખજે. તાર પપ્પાને નાવાનું છે. આટલું બધું દૂધ ના હોય ગાંડી. દૂધ થોડુંક નાખવાનું હોય અને પાણી ઝાઝું નાખવાનું હોય. મહેમાન તો આવ્યા જ રાખે. આમ જો તારે કપડાં ધોવાઈ જાય ને તો હાબુ વાળું પાણી છે ને ફેંકી ના દેતી. મન દઈ દેજે. મારે સંડાસ બાથરૂમ ધોવાઈ જાય ને એનાથી. આખું ટમેટું છે ને શાકમાં ના નખાય. અડધું જ નખાય. બાકી જા હાલે અડધું ફ્રીજમાં મૂકી દે. હાંજે કામ લાગશે. નવી કોલગેટ લેવી છે. કાંઈ નવી કોલગેટ નથી લેવી. હમણાં હું વેવણો મારી દઉં ને તો આ કોલગેટ છે ને હજુ 2 મહિના હાલે એમ છે. લ્યો અમે તો 6 જણા છીએ ને તો અમે તો છે ને ખાલી 250 ગ્રામ જ ભીંડો લઈએ. બાકી તો પછી છે ને હું બટેકા નાખી દઉં એટલે અમાર થઈ રહી. આ હું તમને છે ને 2 મીટર કાપડ આપું છું. એમાં છે ને મારો કુર્તો, મારી ચોવણી અને ચુંદડી બનાવજો. અને હજી છે ને આમાં કાપડ વધશે તો મને છે ને 6-7 જેટલી છે ને ઠેલિયું બનાવી દેજો હો.